વડોદરા શહેરમાં બરડાઈ બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા ઉમાકાંત હોલ ખાતે વાર્ષિક રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર હેમાંગભાઈ જોશી અને સમાજના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું મહિલા મંડળની બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। મહિલા મંડળો આજે અમે નવરાત્રી પૂજન કરી રહ્યા છે, જેનું અમારું 10મું વર્ષ છે। આ પ્રસંગમાં અમે છેલ્લા 10 વર્ષથી 7મે નોરતે એટલે કે સપ્તમીના દિવસે આ નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને એમાં છેલ્લા 2 વર્ષથી અમે કન્યા પૂજનનું પણ એક છોકું ઉમેર્યું છે, જેમાં અમારી નાની નાની બાળાઓનું કન્યા પૂજન કરીએ છીએ, છોકરીઓને નાની અને ગિફ્ટથી નવાજીએ છીએ અને બધા ખૂબ સારી રીતે આનંદ કરે છે। अच्छा, આ પ્રસંગ કેટલા વર્ષથી આપ કરો છો? અમે 10 વર્ષથી આ પ્રસંગ કરીએ। अच्छा, મહિલા મંડળ સક્રિય કેટલા વર્ષથી છે? મહિલા મંડળ 10 વર્ષથી છે। अच्छा, લાણી અને ગિફ્ટ નું તમારું કઈ રીતનું હોય છે? અમે દર વર્ષે બધાને જ લાણી આપીએ છીએ, જેટલી કન્યાઓ છે એને, જેટલી લેડીઝ છે એને, અને છેલ્લા થોડાક વર્ષોથી તો ભાઈઓને પણ અમે ઇન્વોલ્વ કર્યા છે। અહીંયાથી કોઈ જ માતાના દરબારમાંથી કોઈ જ ખાલી નથી ગયું। અચ્છા બેન, બીજું એક છેલ્લો પ્રશ્ન પૂછું છું કે આ કન્યાઓનું પૂજન કરવામાં આ પરંપરા ક્યાંથી ચાલુ કરી તમે? 2 વર્ષથી આ ચાલુ કરી છે, અમારું બીજું વર્ષ છે, જેમાં નવદુર્ગાની પૂજા આપણે ગણેશની ઘણાની ઘરે ઈચ્છા હોય અને જે લોકોને ઘરે આપણે જેમ ગોળણી કરીએ છીએ અને પૂજન કરીએ છીએ તો ઘણાથી ન થતું હોય તો અમે એનો લાભ પણ આપીએ છીએ, જેમાં અમારા દાતાઓ અમને ખૂબ મદદ કરે છે। અચ્છા, એક છેલ્લો પ્રશ્ન કરું છું, અમારા લોકમિત્ર ન્યૂઝ ચેનલ તરફથી આપને દર વર્ષે આવી તમારું આયોજન થાય એવી શુભકામના આપે, એના વિશે શું કહો છો તમે? સો વેરી મચ, તમારા બધાના સપોર્ટથી જ અમે છીએ, તમારા દાતાશ્રીઓના સપોર્ટથી જ અમે આટલું સરસ આયોજન કરી શકીએ છીએ, એટલે આ સૌનો અમારો મહિલા મંડળ ખૂબ ખૂબ આભાર માને છે। થેન્ક યુ, ધન્યવાદ। વડોદરામાં જ્યારે નવરાત્રિની ધૂમ ચાલી રહી છે ત્યારે બરડાઈ બ્રહ્મ સમાજ વડોદરા મહિલા મંડળ દ્વારા આજે મકરપુરા જીઆઈડીસી ખાતે બેન્ક્વેટ હોલમાં એક ભવ્યાતિ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સમાજના તમામ નાના બાળકથી લઈ અને વડીલો સુધી તમામ લોકોએ માતાજીની આરાધનાના રૂપે સૌ ગરબે ઘૂમ્યા હતા અને આટલું સુંદર આયોજન કરવા બદલ મહિલા મંડળની સમગ્ર ટીમની ખૂબ ખૂબ અભિનંદન છે, શુભેચ્છાઓ। થેન્ક યુ।